વાત કરીએ અન્ય મુદ્દા પર જોઈએ બીએમસી ચૂંટણી પહેલા ઠાકરે બંધુઓના ગઠબંધન। મુંબઈના રાજકારણમાં આજે એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે। બીએમસી ચૂંટણી પહેલા 20 વર્ષ બાદ ઠાકરે બંધુઓ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક જ મંચ પર એક જ અવાજમાં અને એક જ લક્ષ્ય સાથે સામે આવ્યા। દિલ્હીમાં બેઠેલા લોકો મુંબઈ તોડી રહ્યા છે એવો સીધો આરોપ લગાવતા ઠાકરે બંધુઓએ મહારાષ્ટ્રની 29 મહાનગરપાલિકાની ચૂંટણી સાથે મળીને લડવાનું એલાન કર્યું છે। શું આ એકતા મહાયુતિ માટે ખતરાની ઘંટડી છે? શું બીએમસીમાં ફરીથી ઠાકરે યુગ પાછો ફરશે? એકતા જે બદલશે મુંબઈનું રાજકારણ। ઠાકરે વર્સિસ દિલ્હી પાવર। બીએમસીમાં ફરી ઠાકરે યુગ। મુંબઈના મેદાનમાં ભાઈઓની જોડ। મરાઠી અસ્મિતાની રાજકીય લડાઈ। 20 વર્ષ બાદ ઠાકરે એકતા। બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એ માત્ર નગરપાલિકા નથી, પરંતુ મહારાષ્ટ્રની રાજકીય શક્તિનું કેન્દ્ર છે। 20 વર્ષ પહેલા અલગ પડેલા ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે આજે ફરી એક સાથે આવ્યા છે। ઉદ્ધવ જૂથની શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના બંને જાહેર કર્યું છે કે તેઓ બીએમસી સહિત મહારાષ્ટ્રની 29 મહાનગરપાલિકાની ચૂંટણી સાથે મળીને લડશે। આ જાહેરાત પહેલા ઠાકરે પરિવારના સભ્યોએ સાથે આરતી ઉતારી, જેને રાજકીય કરતાં વધુ ભાવનાત્મક સંકેત માનવામાં આવે છે। જોકે ઉદ્ધવ ઠાકરેના મતે મહારાષ્ટ્રનું નેતૃત્વ ફક્ત ઠાકરે જ કરી શકે। મરાઠીઓના અધિકાર માટે શિવસેનાની સ્થાપના થઈ હતી। અમે દિલ્હીમાં બેઠેલા લોકોને રોકવા સાથે આવ્યા છીએ। અમારી વિચારધારા એક જ છે અને આ વખતે અમારે તૂટવાનું નથી। તો રાજ ઠાકરેએ કહ્યું કે મુંબઈ અમારા ઝઘડાથી મોટું છે। આજે અમે બંને ભાઈ સાથે છીએ। સીટોની વહેંચણી મહત્વની નથી। મુંબઈનો મેયર મરાઠી હશે અને તે અમારો હશે। बहुत ही बड़ा दिन है मुंबई के लिए, महाराष्ट्र के लिए, और जो भी इस महाराष्ट्र की भूमि के लिए लड़ रहे हैं उनके लिए सबके लिए बड़ा दिन है। બીએમસીની કુલ 227 બેઠકો માટે સીટની વહેંચણી પણ લગભગ નક્કી થઈ ચૂકી છે। સૂત્રો મુજબ ઉદ્ધવ જૂથની શિવસેના 145 થી 150 બેઠકો અને મનસે 65 થી 70 બેઠકો પર ચૂંટણી લડી શકે છે। ગત બીએમસી ચૂંટણીમાં ઉદ્ધવ જૂથની શિવસેનાએ જીતેલી 84 બેઠકમાંથી 12 થી 15 મનસેને આપવા તૈયારી બતાવી હતી। થોડી પ્રતિષ્ઠાભરી બેઠકો પર વિવાદ હતો, જે હવે ઉકેલાઈ ગયો હોવાનું મનાય છે। જોકે ભાજપ ઠાકરે બંધુઓના આ એકજૂટ થવાની ઘટનાને તકવાદી મજબૂરીની રાજનીતિ ગણાવે છે। देखिए, मुझे तो अब ये लगता है कि हिंदू हृदय सम्राट शिवसेना प्रमुख बाला साहब ठाकरे के बाद अब उद्धव जी के पास या राज जी के पास कोई विचार ही बचा नहीं। उनके पास कोई विचार नहीं। ये अवसरवादिता की राजनीति करते हैं। विचारों की राजनीति इन्होंने समाप्त कर दी, इन्होंने दफना दी। विचारों की राजनीति को दफना कर अवसरवादिता की राजनीति करते हैं, इसलिए तुष्टिकरण कर रहे हैं। 2027 वर्सेस 2025 બદલાતું બીએમસી સમીકરણ। મુંબઈ પર હવે કોનો કબજો? ઉદ્ધવ રાજ ગઠબંધન વર્સિસ મહાયુતિ। આ એકતા પાછળનું સૌથી મોટું કારણ છે મહાયુતિની સતત જીત। તાજેતરમાં યોજાયેલી 228 નગર પરિષદ અને પંચાયત ચૂંટણીમાં ભાજપ, શિવસેના શિંદે જૂથ અને એનસીપી અજિત પવાર જૂથની મહાયુતિએ 207 અધ્યક્ષપદ જીતીને દબદબો સાબિત કર્યો, ત્યારે મહાવિકાસ અઘાડી માત્ર 44 બેઠકો સુધી સીમિત રહી। આ કારમી હાર બાદ ઠાકરે બંધુઓને સમજાયું, એકતા વિના અસ્તિત્વ મુશ્કેલ છે। 2017ની બીએમસીની ચૂંટણીમાં બદલાતું બીએમસી સમીકરણ પણ સમજે કે જ્યાં શિવસેના 84 બેઠકો, ભાજપ 82 બેઠકો, કોંગ્રેસ 31 બેઠક અને મનસેને માત્ર 7 બેઠક મળી હતી। આ વખતની ચૂંટણીમાં ઠાકરે બંધુઓની એકતા મુંબઈના રાજકીય સમીકરણોને સંપૂર્ણ રીતે બદલી શકે છે। હવે પ્રશ્ન સ્પષ્ટ છે કે ઉદ્ધવ અને રાજ ગઠબંધન વર્સિસ મહાયુતિમાં શું 20 વર્ષ પછીની ઠાકરે એકતા મહાયુતિ માટે સૌથી મોટો પડકાર સાબિત થઈ શકશે? શું બીએમસી પર ફરીથી ઠાકરે પરિવારનો કબજો થશે ખરો?
ચૂંટણી પરિણામોમાં તેનો જવાબ મળશે, પરંતુ એટલું ચોક્કસ છે કે મુંબઈની રાજનીતિમાં હવે મુકાબલો વધુ તીખો અને રસપ્રદ બન્યો છે. સ્પેશિયલ રિપોર્ટ, TV9.